શોમા કાકા હા. હારું કર્યું તે ખરા ટાઈમ રિક્ષા આવી જાય ને એટલે મોય બેહી જા નકા પેલો જીવણીયો અને પેલો કાળિયો આ બધા વલ્લા અહીં તો જાતા સાચી વાતની ખબર ના પડવા દીધી ને બધા આવી જાય. એમ નહીં, તું વાતો કરવા વળી ગયો તો હું તો વાતય નતો કરતો એ ના હંગાતી. શોમા કાકા તમારી બધી વાત સાચી પણ હું કીધું કોઈ કરીને એમ કહું કે શોમા કાકાને પાડી લેવા જઈએ છે એમ કરીને વાત હતી તે ફેરવી કાઢી. મારો વર્ષો સેવી વાત લેવા છે એવું કરતો તો પણ વાત તો ના લ્યા મેં. તને શું ખબર છે કે ફુવાની હાઈવે ટચ જમીન વેચી છે ને 4 કરોડ રૂપિયા આયા છે 4 અને કરોડ એ પાછું રૂપિયા. આયોજન કરવાનું છે અમારે અમાર બેને. અરે આયોજન લેવાનું છે આપણે 4 કરોડ નું આયોજન કરવા માટે શમો કાકો 2 દાડા નીકળ્યા છીએ. અમને તો રહીએ કેમ આવું કીધું. કશો વાંધો નહીં. যদি આયોજન ના થઈ જાય ત્યાં તો ઈ ના જ રહું છે. શોમા કાકા ફુવાનો રૂપિયાનો હિસાબ આલી અને પછી ઘેર આપવાનું છે. ફુવાને લાગશે કે ના મારા ભત્રીજા સોમાએ આયોજન પાન રેન કરી આલ્યું એટલે મગજમાંથી ભારો શું થઈ જાય હોય. શોમા કાકા એવું આયોજન કરિયાલું છે એવું આયોજન કરિયાલું છે ને તે ફુવો બેઠા બેઠા કમાય ને રૂપિયામાંથી રૂપિયો પેદા થાય. સમજ્યા ના ને? મેરા આવે તો 8 કરોડ હોત હતા. શોમા કાકા તાપો તો બધેલો છે ને હજી સુધી, હો. બધેલો જ હોય. ભાઈ 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 લો પૂરા કો ઉતરો શોમા કાકા. આમાં ઉતાર. ઓહો આયો મારો ભત્રીજો આયો. મારા ફુવા લકીએ કરાવી દીધી હોનાને. ઓહો વટ છે તમારો તો. ફુવા ઓળખોણ પડી ફૂરચંદ બાનો ખેબો. બોલશો તને કોણ નહીં ઓળખતું મને હું લેવા લઈને આવ્યો છું ભાઈ બરું બોલશો નહીં. એમ નહીં તને એકલા આવવાનું નતું કીધું તું તો ગોલો છું કે હું ઈનો ઓવે મારે હંગાત જ યાર ગમે તે જવું હું હંગાતી હોય પણ મસ્ત લાગો છો તમે. વટ છે તમારો. એ તો માર ભાઈ છું માં હે પૈસા આવે ને હે. એટલે વટાઈ પડવા માંડે અને મસ્તાઈ લાગવા માંડે હા, તો મને- જ્યાં તો સુધી પૈસા ના હોય ને ત્યાં તો સુધી આપણે ગરીબ ગાય જેવા લાગીએ બાકી પૈસા આવે ને એટલે મસ્ત જ લાગીએ પાછા શાંતિજી બેહો. બેહવાન નહીં કે ફુવા બેહવામાં આયા છો તે બેહવાનું છે. છોટો એમ કહું ઓવા પૈસા શું મેલે પેલા કે જોઈએ એટલે મને લાગે કે કેટલા બધા છે. એટલે પૈસા હમા મેલ દીધા છે મી તે કોના છે જેવો તેવો પણ તારો ફૂવો શું કોઈ ગોડો નહીં લે કર્મ છે. પૈસા તો એવી જગ્યાએ ઠેકોણા કરે છે ને હા. તે કોઈ ચકલું એ ના ફરકી શકે હોશિયાર છે માર ફૂવો એમ તો. એવી હોશિયારી જોવો જ ફુવા અત્યારે કળિયુગમાં ને કહું છે બાપલો પાયમાલ થઈ ગઈ ઓમાં શું છે હું સોમાના હંગાતી આવોય અને ઈકણ જવું આપણે બધી ચર્ચા કરીશું પૈસો ચોકન રોકાણ કરવું પૈસાનું હું કરવું પૈસાનું હું આયોજન કરવું થઈ જા બધું આવું ફુવા. બધું નક્કી કરીએ એટલે હું થોડા પૈસા કાઢ્યો બાકી રૂપિયો કોઈને બતાવવાનો નહીં હા, એટલે ના, ના, હું કહું બરોબર ને, છે. એમ તમારે આયોજન કરી જવાનું. બરાબર છે આયોજનમાં મને કોઈ ઉત પડતી નહીં એકલા એટલે હું તમને પૂછું તમે મને પૂછો એમ કરીને બધું હેડ ફુવા નક્કી નક્કી. એ ઓમ હેડ બેસ કે બેસ જા આપણે જ કરવાનું છે જેનું હતું તારજો અળવિત્રું હતું ને મોટું થયું તો અળવિત્રું લેતું આ તો તો પલંગમાં કોથરી પડેલી મોઢી મુકડા તો પૈસા હોય. ફુવા પૈસાની ચિંતા નક્કી કરશો નહીં, નહીં. પૈસા શું હોય પોપડો મારી વાત હા આયોજન એવું કરશું રૂપિયા તોણી લાવશે ફુવા જો તમારા 4 કરોડ રહ્યા ને એમાંથી 4 કરોડ ઓછા તો નહીં થાય પણ 8 કરોડ થશે એવી બુદ્ધિ વાપરશું. મારી વાત ઓભળી લે તારી કોઈ વાત ઓભળવામાં નહીં આવે શું કરવા લઈને તું ડાયો નહીં દોઢ ડાયો છું ફુવા ઓય હું મારી આબરૂ કાઢવા લઈને આવ્યો છો તું બે- આ ફુવો જોજો મને ભાવ આલે છે જરાય બધી બુદ્ધિ હું નતો કહેતો ઘેરથી અરે બધી બુદ્ધિ તારી જ લેવાની છે. પણ જોજો આ બોલે છે એ તો સી સ્વભાવ ને એવા છે. સ્વભાવના એવા છે તું ખોટું ના સ્વભાવના લગાડતો. ગામમાં સરપંચ જેટલું મોહન છે મારું તમને ખબર છે ને ના વિશ્વાસ રહીએ ને તો વેચી મારે બધું હોય ને એ ફૂંચી મારે એવો છે અને હું શમને વાહ. ઓળખતો અને એ ફુવા તો હોબરો તો ખરા. બેનો હતો ને હા તાણે ગોમો એરંડાનું ઠેસર કઢાઈને આવે ને એરંડા એટલે હારો સાફ કરીને વેચી આવતો આ ગલ્લા વેચાય તો પેપ્સીઓ ખબર છે. ખાવા ફુવા રૂપિયા વાળી બરફની પેપ્સીઓ ખાવા એવું સરની જ કરતા. વાત જોઈ રહ્યો આર્યો. તાનની મને ખબર હતી કારે એક નંબરનો ગિલિન્ડર થવા મોટો ફુવા થઈ આર્યો એટલો બરો હોશિયાર છે ને તમારે 4 કરોડ નહીં 40 કરોડ હશે ને તોય આયોજન કરી આલ છે. ફુવા પૈસાના કોમમાં તો આપણી માસ્ટરી તમે જોઈ નહીં. મેં બધાની માસ્ટરી જોઈ છે પણ ફૂવો કોઈ ગોડા નહીં દૂધના દાજેલા સાજ ફૂંચીને પીવાના છે કશો વાંધો નહીં ફુવા તમારી રજા વગર 1 રૂપિયો આગો પાછો નહીં નહીં થાય. થાય. હા. તમે એમ કહો તમને પેલા કહેશું કે હું ફુવા બધું ચેક કર્યો ચકાસણી કર્યો હા કે ભાઈ. પૈસો શું વાપર્યા જેવો છે તો જ રૂપિયા નેકળશે બાકી નેકળે નહીં ફુવા તમે એમ કહેશો કે ઓળિયું કરો તો કરીશું બાકી પાછા આવી જવું. હાય
જીવનલે ફુવાન કરતો આઘું જાય તો કોલે ના ના હું આવી ગયા શેઠ પોકવા છીએ જીવનલાલ, જેટલી રિક્ષા દોડો તો ફુવાનું બાયણું દેખાતું નહીં. અરે ભોણા અમે આવી જ ગયા છીએ, ચિંતા કરવાની જરૂર નહીં. પણ એટલે સરપંચ આપણે કેવું એ ફુવા મોંચી તો ખરા ને લે અરે ના હું માને યુવાનો ભત્રીજો છું, જેવો તેવો માણસ એમ થવાનો છું. નહીં કેતો મગજમાં બેસે તો ખરું કે આપણે કેવું એ અરે બધું મગજમાં બેસે, ઈવન કશું ખબર પડતી નહીં, ખાલી આયોજન કરવાનો સમય કહેવો ને એમ જ કરશી ફુવો. હોવા ને કે બધું પોલેલું ફોક ના જાય ના ખાલી તમારે આયોજન કરવાનું 4 કરોડ નું, જેવું તેવું નહીં કરવાનું. 4 કરોડ. આમાં હું કહું કયો આ રોડ ટચ હતી હાઈવે ટચ એનો ભાવ સારો આવતો તો તે 4 કરોડ માં આલી દીધી અને પૈસા આયા બધા કમ્પ્લીટ બરોબર સારું કર્યું બુઆ. અને મારું મગજ કોમ કરતું બંધ થઈ ગયું. એટલા બધા પૈસાનું કરવાનું ફરી જાય મગજ. ફોનનું લઈ આવ્યો ને આવું બધું કર્યું છે. ના બરોબર કર્યું. અને પછી કંટાળો તો એક દાડો સવારે ફોન કરી દીધો આજ તો જો માન કીધું આ કોઈક આયોજન કરીએ ને કે મને કોઈ હુજ પડતી નહીં પૈસામાં. એટલે ફુવા હવે ખાટલામાં બેઠા બેઠા આયોજન નહીં થાય. હું તો કઉ છું લ્યો હળો સીધા હેડે ને આયોજન કરવાનું ચાલુ કરીએ. તાને 4 કરોડ નું આયોજન કરવાનું છે, કોઈ ઓછા પૈસા નહીં કરવાનું. ચાલ. આયોજન તો કરું બરોબર છે પણ ચાલાકી નહીં ચાલાવું આની વાતો પડવામાં આવશે. આમાં હું ચાલાકી કરવાની છું કાકા? હું એની વાત હોભળું, મારી વાત તમે હોભળજો. તાણ પછી નકર પછી વાતની ખબર છે ને ખેતરમાં જાજા પાળા ને હારીમાં જાજા હાળા ના હારા હેડો હળો. તારા ખેમરમાં તારાનું બોલવાનું નહીં, જો આ કહી દીધું. હું જો કશું બોલ્યો છું? બોલ્યા કર બેહી રહેવાનું. હું બોલું નહીં તો આયોજન થતી થશે. છે બાદ બેહું ફુવા, બેહો, જાઓ. બેહો. આ તો વચ્ચે બેહો. આ ફુવા. આયો મારો ભત્રીજો આ આયો. ફુવા આવું જ પડે કે? કોનું નામ ભત્રીજો કહેવાય જોઈને વાઘ જેવી મૂછો રાખે છે ને એ શોમા કાકા હા. ઓયો ખરો મારો ભત્રીજો. જીવને બોલ આ વયસોથી આયા તમે કभी કોઈને વાત કરી નહીં ના આવું કરવા આયા? કોને કને તેરાયો પણ? તમારું ઠેકોનું નહીં, આખા ગામમાં ફૂંક્યું છે. મેં નહીં ફૂંક્યું, હું સીધે તને આવીને જ કીધું છે. એ ઓય ઓય ગાડી લેવા નીકળ્યા હતા કે ફુવાન લેવા નીકળ્યા હતા? તો તારે પાસે તમે જીવણિયાની હારી નીકળ્યા હતા કે ફુવાના ઘેર નીકળ્યા હતા? હા તમે જેટલા હાથું બોલો છો મને બધી ખબર છે. એટલે જુઠ્ઠું બોલી ફુવાના ઘેર જ નીકળ્યા હતા એમ? તમે જુઠ્ઠું એમ બોલી નહીં. ફુવાના ઘેર જ નીકળ્યા હતા. બીજી બધી વાત તો જઈ પૂંછડામાં પણ તને એકલા નતું કીધું લ્યા આ બધો છો લઈને આવવાનું હતું તું? દોડો તો. ઈ ખ્યાલ જ પાછા અમારા પાસે પણ નીકળી તને એ કોને બોલાવે છે ચોપલા હોય મેં મારા ભત્રીજાને ફોન કર્યો છે હંગાતી લુખવાન નહીં બોલાયા લેવા કે ઉભો રાખ ને. ફુવા તો ગામના સરપંચ લુખ્ખા તો હરે છે બે જણા. એ, તારો બાપ લુખો. એ આપણા ગામના સરપંચ છે, ઓયલા નહીં. ઓય, હું લેવા ખબર દેવા? પડે તને? અરે આ લુખ્ખા તમને બેવા કશું ખબર ના પડે. એમનો નહેલા સરપંચ નો બેહો સરપંચ. આવ્યો છું ઓય. બેહો. હું તો ગુલાબજી મજામાં તો છે ને? મજા મજા બેહો આમ તો મજા જ હોય કે લ્યો. કોણ આવે છે એટલે હાઈવે ટચ હતી હા? ભાવ આવતો તો તે 4 કરોડ માં આલી નસીબ વાળા કેવો હો તમે તો ના બધા માગવા આવતા હતા પણ હરખાઈ નથી આવતી આ વાર રાખજો હું તમારી કિંમત થા કિંમત એટલે હું વાત કરું સરપંચ બસ 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 પેલા તો કોઈ બોલાવતું એ નતું હા? અને અમે તો શેઠેથી કે આવો ગુલાબસિંહ અમે તો હગાવાલા કે હે. ગુલાબજી શાના હબ્બુ છે અમે તો હગવાવાળાને ફોન આવશે કે આવો ને એક દાડો રોટલા ખો ને એવા રોકી તમે તો કે આવતા જ નહીં ભૂલી જાઓ ખબર છે કોને કમ ફુવા પહાણ ગોર આવ્યો છે ફુવા પહાણ પહેરવા ધોત્યું નતું ને એ દાડ કોઈ પૂછવા નતું આવતું કે લ્યો ભાઈ નવું ધોત્યું પહેરો અને વ્યવસ્થિત રહો અને આ રૂપિયા આયા એટલે હું ફોન કરે છે પણ મને યાદ આવ્યું કે મારા બે ભત્રીજા વાઘ જેવા છે અને એમાં એક તો વાઘ જેવો એક જ છે ખાઈ જાય હો છે. એક તો શિયાળ છે મને ખબર છે ઓયથી જ ના હોય ને તો ઘેર જવાનું કર, ફોરે કર્યા વગર હોય કન. તને કને બોલાવે છે હોય? હા? જોઈએ આપણે ફોરે કરી લે. એ સોમલા વધુ ના બોલતો. તું વધારાનું બોલે નહીં. તને હોય કન કોને બોલાયો? તે હોય હેડે આયો. તને કને બોલાયો હોય કન? તે આ હેડે બીજું આયો. કશું નહીં શોમા કાકા. આપણો પાડી ગયેલા છે રિક્ષાનો પીછો કરતા કરતા હા, શેરી શેરી આયા છું આગળ. સરપંચ બીજું કશું નહીં. ગમે તે કોકને કહી દીધેલું છે, ઈમો હારે આયા છે. બીજું કોઈ નહીં. તું અમારા શેરી આવ્યો છે. તું અમારા વાતો સાંભળીને આવ્યો છે. બીજું કોઈ નહીં. વાતો સાંભળી. આ ગામમાં કોકને વાત કરીએ છે એટલે હેડે આવ્યો છું એક. મને તો મારા ફોએ ફોન કર્યો તો. હા તો મને મારા ફોએ ફોન કર્યો તો. અલ્યા તમે બે લડશો નહીં હું તમારા બેનો ફુવો છું ને તમે બે મારા ભત્રીજા છો તે મારા તો બે ભત્રીજા હરખા કે
એક ફોન સોમલાન કર્યો ને બીજો ફોન જીવણિયાન કર્યો. આમાં એનો શું ફોન બેવાને ફોન મીજ કર્યા છે. જીવણિયાને કરે ને હારામ હારું કર્યું, બાકી પેલો તો કોઈ ખાવાની ખબર પડતી આહો, નહીં. સરપંચ તમે સો ડાયા. જો અમારી વાત સાંભળો. તમે બોલો. મારા જી ઓગળી વાઢું તો લોહી ના આવે. એ વાત તો સાચી કરી હો. મારા માટે તો બે હરખા જ કર. ના તમારા માટે તો બે હરકા, પણ કોકનું મગજ વધારે હેઠતું હોય ને એના પાણી એનું કીધું કરવું સારું આપણે. તારે હેઠતું હોય ને તો ઘેર જા. હા. ઘેર જા ઉપર હેઠ. ગામનું હારું કર. હા, બોલો. આપણે ગામને હારું જ કરવું હારું છે. નહીં કરવું કોઈનું એ. હોવે. જીવણી આપણે ગામમાં એવું ખોટું કર્યું. ગામનું એ ઘણું હારું કર્યું ને ઓય હારું કરવા જાય છીએ અમે. એક ફોન એ, કરજો. રાજકી, તું. તારા ઘરનું આયોજન નહીં કરી એક તો છાપરાનું. હા, ઈમો તો સરપંચ ને લાવ્યો છું. અરે ગોલો છો ને ફુવા. તમે બે ખરા ને, એક ખોલો છે ને આ ગોલો છે. આ એ ફુવાના પાછળ ખબર છે અમે લોહી પીવા તારે ઓય શું કરવાનું છે? ઓય શું કરવાનું છે એમ કે? આયોજન કરવાનું છે એમ. ઘેર જઈને આયોજન કરજા. રચવાડિયા લઈ જા ઘેર. તું એકણ હું લેવા આવ્યો છે? સમ હું લેવા આવ્યો? મને તો ફોન કરે ને એટલે આવ્યો છું. હા તે મને ફોન કરે ને એટલે આવ્યો છું. અને ફુવા હોબરી લ્યો ઓના વિશ્વાઈ રતાના. તમોન હું કેવું આ ગામનો સરપંચ છે ને પેલો જીવણીયો રહ્યો ને એ ગામનો ડેપ્યુટી સરપંચ છે, હા. સભ્ય છે. ઓવે. ઓ ભાઈ ગામમાં બધું સાફ કરી નાખ્યું છે, કશું મેલ્યું નહીં. અને આ તમારા શેરી વાયકર આયા છે ને તમોને ફૂલી ખાહે. ઓન યાર ઘરનું આયોજન કરતા નહીં આવડતું અને તમારા પૈસાનું હું આયોજન કરતા જી. કશું રહ્યું નહીં ને એટલે એટલે સીધા વાયકર વાયકર આયા નીકળ્યા છે. શેરી આ શેરી. તો બધા ગોળ પાડીને ગોળ ખાવા આયા છે, બીજું મોશો કશું જેવા નહીં. છે. ગુલાબજી વાર રાખજો. કોઈમાં વાતો કરતા હોય ને એ માણસો પર કદી વિશ્વાસ નહીં રાખો. જે કેવું ને એ જાહેરમાં કેવું. વાત સાચી. જે વાત કરવી એ જાહેરમાં કરવી. હા, જાહેરમાં કહેજો. લડાઈમાં વાર કદી નહીં ભાગવાનો આપણો તો. ચોર જ છો કે? કર કે લે ચોર કર કે હે. જોઈ ફુવા હાથું કે એટલે હવનું ખોટું લાગે. આ રીસ ચાલી જાય. એટલે ગામની ચાલી જાય. ગટારો કોણ ખાઈ ગયું? હા? ગામના રોડ કોણ ખાઈ પાઇપો? ગયું? પાઇપો કોણ ખાઈ ગયું? ગામનું ભંગાર ભંગાર? કોણ ખાઈ ગયું? ગામના પાવતીઓના પૈસા કોણ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું કે? હું ખાઈ ગયો. આ બધું હું ખાઈ ગયો છું. નહીં ખાઈ જા હા. સરપંચ. બધું ઓવા. લખેલું છે આ હિસાબ. તો ભાગીદાર થઈને આ ડેપ્યુટેશનના સરપંચ છે. એ. બે જણાએ મિલી ભગત કરી બધું ગામ પટાઈ દીધું, સાફ કરીને. એ, ફુવાએ એ તો પૂરું લુખા, અમારું ગામ. એ લુખા, માપનું બોલ માપનું. અમે ખોટા એવું કહીએ. સરપંચ છું. તું તો ખાઈ નહીં જો પણ ચોરમાંય ચોર છે. રાશિ છે કાઢી આ નાખ્યો. કેમ ચોરી કરીને? એ બંધા વેણી ખાવ. એ આ પેલો વેણી લોટો ને ખાવું છે. તો મોઢું ફોડી નાખ્યો હમણાં. એમ નહીં, તમે લડામ રહો તો હું કુના ઘેર જવું. ફુવા મારા ઘેર પણ. તારા ઘેર હું કરવા લે? ફુવા વાર રાખજો. તારા ઘેર હું કરવા એમ કે? ફુવા મારા અંગાથી આવશે ને મારા આરી ઘેર નહીં. જિંદગી જીવવી હોય ને, જો પેલો તો ઓટો છે એનામાં ઠેકવાનું નહીં. ઘેર જવાનું કરવાથી તું. ઉપર ફુવાનું વાત કરીને મારી જવાનું. વાત બધી સાંભળતા વાત કરેલી નહીં. જ છે. શાંતિથી મારી વાત આ તું સાંભળો. જોણ જ છે માર ફૂ. જો. એનું ઠેકવાનું નહીં. તમને શોધી રાખશે. અને હા. જીવણીએ તો ઘર બહાર છે. આમાં તારા શું હેડા છે ઘેર લંકારી આ ઘેર? હા મારું તો નહીં હેડતું પણ તારું હેડતું તો એમાં કોઈ નથી રહી છે. ભાઈ ભાઈ તો દોકણો પર છે અમાર તો એવું નહીં કા. એ દોકણો પર ને ચાલશે અમારો. ઓ તારા સા મારી વાત પાછા સાંભળો. મને હોય કોઈ ખવડાવવા પીવડાવવા એવું વ્યવસ્થિત ખાવાનું બધી તકલીફો પડતી હતી. જલસા જીવનના ઘેર જલસા. આપણે જલસા. ના ફુવા હા જલસા કરવા નહીં. હારું ગમે હારું મનનું ફાયું થાય ને ઈ કર જવાનું, બાકી કોઈના દબાણમાં રહેવાનું નહીં. જીવણીઓ એક તાપા હા પતાની પણ નહીં ગોળીઓ બોળીઓ નાખીને મહિના છે ને તો આ બધું હોય ને હોય પડ્યું રહે. એ ખેમલા આ બોલે ફૂ મારા અંગત એટલે મારા લાગતું નહીં જીવણીઓ. તે ખાવામાં ઝેર નાખા. આ તમે તો ખરા ને નાખી દેવો તો વારે ના આવે. એ સરપંચ. બતાવન બેઠે છો મને ખબર છે. તું સમ જિંદગી જે વહન પડી ગયો હું મારા. હું તારા શેરી જો પડ્યો. જીવણી આ શેરી શેરી શેર તો હેડ્યો આવ્યો. એ તો મારી વાત સાંભળો. બોલાય એટલે મારી વાત રાજી. સાંભળો. તમે મારા બે ભત્રીજા છો, એક જ ગામના છો. ફુવા સાંભળો. ના તું કાઢી મિલન કરો આવા ચાલો. કોઈને કાઢી મેળવા નહીં. તમે બે ગામના નહીં. ઓવા. ચિંતા કરશો નહીં. મારે તો હારીમાં જ રહેવાનું કલ્યા ગમે તેના ઘેર રહું તો હું તો હે. મારા ઘેર જ રહેજો જીવણિયા કહી દીધું તને. તારું ઠેકાણું નહીં તું જોતો રખડી ખોઈશ અને ફુવા લઈ જઈને હું હાથ મારા ઠેકાણું જ છે. હું ખેમા નહીં રહું છું. હા. તે ખેમા નહીં રહેવાનું. ફુવો પારકાના ઘેર નહીં રહ્યો. ફુવો જીવનના ઘેર જ રહ્યો. એટલે ફુવો પારકા ને હું પારકો છું લે. અરે પારકો જ છું કા. આ પારકો કોને કે પારકો? એ મેલી દે સાથી. નકા હમુ નહીં રહો. આનો એકલો તું ધણી થઈ જાય છે. લે, લે. બીજું કોઈ નહીં. તમે ફુવા પણ પૈસા આયા છે ને એટલે જો કે ફુવાન ઘેર લઈ જવા છે. મને ખબર છે પૈસા આયા છે ને હિંમત તું આવ્યો છું એકણ. અને મને ખબર છે આ ભમરાન તું હંગાત એમને નહીં લાવ્યો પૈસા વેણી ખાવા લાવ્યો છું. બધી ખબર છે. બે મોશો લેવા. એ, ભલા. મોશો નહીં એ તો હારા માણસ છે. જુવા છે જુવા એ તો. તને કોઈ ખબર નહીં પડતી. બે તું અહીંયા આબરૂ કરવા બેઠો તો કે આવડી મોટી મુસારો માણસ ને ના હોય તો મૂસો છે ને કઢાઈ નાખેલી આબરૂ ના જાય તારા ગોરી કરી દે બોરું.
અલ્યા પણ ફો આના ઘેર તો તને શું થાય છે મારા ઘેર જ રહું ફો. તને શરમ નહીં આવતી લ્યા તારા તો આબરૂ નહીં પણ જીવણિયા તો આબરૂ છે આવો ભત્રીજો હોય અને પારકા ઘેર ફુવાની હાલત શું થાય એ લે મારું ઘર જ છે. ચાનું તારું થઈ ગયું કાયમી રખ છું કે તું હરખો રોટલો પાડતો ને ફૂસ હતી પારે કે મારો રોટલો નહીં ખાતો તો? ખવડાવું છું કે અમે સોની મણી બટાકો કોઈ તો એના સિવાય બીજું કોઈ ખાય છે ના ના ફુવા તમારો જીવ ખરો ને જોખમમાં નહીં નાખવાનો આપણે જીવણિયાના ઘેર રહેવાનું ખાઈ પીને લેર કરવાની થઈ કર હેલો જીવણિયા લે, ફોન હેલો. કહી દે હેર આપણી રિક્ષા હેલો હેલો ફુવા હેલો. અરે આવું કરો ને તો તરતા ફુવા ને એનું છોકરો છે ને તેને રેડ્યો છે. અમે ઉંમર આવે છે કે નહીં તને મિલ દે હેડ. તને ખબર પડતી નહીં અમારી ઉંમર મોટી થાય ને એટલે જેનો છોકરો જેવો જીવ હોય ફુવા. હાલો ને, આપણી રિક્ષામાં લો. આપણી રિક્ષામાં જગ્યા આપણી તો રિક્ષા લઈ લે ફુવાલ એ ફુવા ફુવા આપણે રિક્ષામાં આપણી રિક્ષા મેળો ફુવા અમારી રિક્ષામાં હવે બેન, અલ્યા મરી ગયો મહિના છો કે હું એ મેકી દે મહિના છો કે હું લઈ જાઉં અલ્યા એક જ ગોમમાં આવવાનું છે આપણી આ રિક્ષામાં મારા હાથ જુદા કઈ નાખશો કે હું અમારી રિક્ષામાં એક કામ કરો મારી વાત સાંભળો આમ આવવાનું તો એક જ ગામમાં છે કોની રિક્ષામાં જવાની એ જ નક્કી કરવું છે ને લાવો એક કામ કરો રૂપિયો લાવજો રૂપિયા હું કહો છો 4 કરોડ તો હોય તમારા પાસે 4 કરોડ છે પણ મારા રૂપિયાની જરૂર ઉભારો હા જો વાઘ કોટો કરું જે જીતા એની રિક્ષામાં બેહીને હું આવું બરાબર છે બરોબર છે ફુવા બરોબર છે ને મારું નસીબ કાયમથી સારું છે, મને બોલવા દો. આ તો મને કહી દઉં. ફુવા હું તો એમ કહું છું એ. પટ્ટા નહીં કરવા અને હું તો કહું બેહી જાઓ પેલી રિક્ષામાં ના, કહી દો. મારા બે ભત્રીજા છે હમણાં ઓની રિક્ષામાં બેહી જાઉં તો મને ખોટું લાગે ઓની રિક્ષામાં બેહી જાઉં તો મને ખોટું લાગે પેલા ભત્રીજાનું ઠેકોનું નહીં અરે ઠોમ ઠેકોણા વાળો ભત્રીજો છે બધું ઠેકવાનું છે. ભલે જેવો હોય કાળો હોય કોયલો હોય કે ગમે તેવો જ ના હોય મારો અને ભત્રીજો પેલા ભત્રીજા અંગાથી એક જુઓ છે તમને દેખાતો નહીં ફુવા, આ ભત્રીજા અંગાજી તો એક જુઓ છે, પણ પેલા ભત્રીજા અંગાજી બે ટેટોળા છે. લોહી તુહીન પરપોટા જેવા થશે. એ ખેમા. આ તો છોડી દે પણ એ નહીં છોડે. કણ કહી લે ટેટોળા કણ કહે ઓય છે કોઈ બીજું? ટેટોળા તો હાલા ફુવા પણ પેલી બગાઈ આવે ને એ ગાય ગમે જેટલો પાટો મેલે ને તો ઉઠતી નહીં આ બગાઈઓ છે બે ટેટો હારા પણ લોહી પી જાય નો હું. ના શોભા કાકા, અમે બે બગાઈઓ છીએ તો તું તો કાઢી મેં ચીતોડી છે. જો ચોટન ફુવા ઈથી ચોતરું લઈને ખૂટે. અલ્યા યાર મેલો કઈ ચાલ તમે બધા મારા એક જ ગામમાં આવવાનું છે મારા બે ભત્રીજા છે અમે વાઘ કોટો કરું હું બોલું જે ફુવા? જે જીતે ને ભત્રીજો તું ઉભારો ભત્રીજો ફુવાનો આ બાજુમાં બે 14 શેર પારહો ને એ આ લાગી જાય તમ છે. તો હે ફુવા તમ તો તમારા ગામનો મને બધી ખબર પડી જાય મારા ભત્રીજો ને કોઈ નહીં આ બીજા પારહોન ને બધું છે જે છે ફુવા આ તો કરો છો તે લે બગલાની ડોક હોય ને એવી ટોપી કરીને નેકરી જાય છે હવારે મારી વાત આપણો સરપંચ તમે આજ સુધી પોલી ખાધો તમારા ભત્રીજાને બોલશો નહીં ઉભા રહો. હારું બરો વાઘ પટી ગયો. નકર શોય નહીં આવ હું તો ઊંઘ્યો લ્યો એ ફુવા. તાણે પછી ઊંઘવા આ તો કરો છો કરી દો, વાઘ પટી આ કરી દો. તો રૂપિયા લઈને હોય ને આવું ગાય તમારા ગામમાં ઠેકવાનું નહીં ને પણ અમારું જીવન રહે ને અમારા ગામમાં તો વાઘ જેવો શું કીધું આ વાઘ છે આ વાઘ જ છે ને આ ઘેર ધોઈકોનો ખતમ હા નેકરી જાય છે આ આ એમને વાઘ મૂસો છે લઈને ફરું છું. વાઘ જ છું, વાઘ ગોમો. આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી. ચિંતા કરશો નહીં મારા બે ભત્રીજા છે એક વાઘ ને બીજો છી ગામમાં કોઈને ના ગોઠે ગુલાબ પુઆ ખાલી વાઘ જ સી નહીં સી યાર ના બે ભત્રીજા મારા તો તું હરખા. અહીંથી ઘેર જવાનું હોભળો. કરે મગજ ખાતા વગર મારા તમારા ઘેર જ આવવાનું છે ચિંતા કરશો નહીં હા. એક બોલો વાઘ ને બીજો બોલો કોટો વાઘ. વાઘ તું બોલે નહીં કે ડાયા તું હું કા તમ તો લાવશે પેલા હું તારો ફૂવો નહીં ઓનો ફૂવો છું એમના રીતના તો ફુવો થો કે ના થો? એ તું ગામનો જુઓ છું પુઆ ચાલુ કરો હું આ સિક્કો ઉલાડું છું બરોબર જે બોલશે અને આયુ એની રિક્ષામાં બેહીને ઘેર જવું હોય બરોબર વાઘ કોતો કોટો બરોબર છે બરોબર તમે તો છેલ્લે પિક્ચર જેવું કર્યું આ શું લાડવા જવાનું તું જેવો તેવો તો ધર્મેન્દ્ર નો આશિક છું પાછા તમે તાને ઘણો પિક્ચર પેલા જોયો છે સુરમાં ભોપાલી જેવા લાગે છે કે ધર્મેન્દ્ર નો આશિક છું હું કીધું કોઈ નહીં કીધું પેલા જલર જેવા લાગો છો હા. અસરાની જેવા બોલો હેલો વાઘ બોલો. તો કોટો બોલવાનું હોય જીવનલાલ ગામમાં હું વાઘ છું એટલે વાઘ જ. હા વાઘ લે જોઈ લ્યો વાઘ જોઈ લ્યો આ વાઘ આયો અને આ કોટો બરોબર એક દારો ઈવન ગેરો ને એક દારો મારા ઈ વાઘ આયો ને વાઘ આયો એટલે મારા વાઘ જેવા ભત્રીજા અંગા હારું તો ઘડી લઈને બેહી જાવ આપણે રિક્ષામાં. જીવન વચ્ચે બેહાડજે પુઆન હા વચ્ચે કાગર બેહું તા હા વચ્ચે બેહાડજો. એ જીવણિયા
તું હોય બે હું બેહું કુવા પહાડ હું આ બાજુ આવું. હા સારું કર્યું જીવણિયા કોઈ વાઘ કોટા કરે તો વળી મજા આવી જાય હો આવો આપણે. જવા દે ડ્રાઈવર. લુખવાડું શીખર શોધી આવી રહેશે જાજો હેરો જાજો જોયું ને હું ડાકુ પાણી ધોઈ રહ્યા છો તમારા કર્મમાં અમે કાયમથી ભમરો જ ફરી વળ્યો તું છો. વાઘ જ બોલવાનો હતો પણ તું વચ્ચે બોલી શિયાળ જેવા છો તમે, શિયાળ જેવા. તમારામાં ઠેકોણું નહીં કે તમારા ઘરમાં ઠેકોણું નહીં. ઈમાં તો તમારું એ પટી ગયું, મારું શેરી તો ફુવાનું એ ઠેકાણું પટી હોય, ગયું. પણ તું વચ્ચે લપ લપ કરે ને એટલે જીવણીઓ બોલી ગયો. કેવું લપલપ કર્યું? કેવું લપલપ કર્યું? આયા તા ફોન લેવા હોય કે મોટા ઉપાડે લઈ જાઓ પેલો એ તો હસી ફૂ મારા ઘેર. હું ચકોરું હશે હું ભિખારી કરીને મિલ્યા. મારી વાત હોભળો શોમા કાકા, હજી એ ટાઈમ છે. આ બધા ચૂહી ખાવ ફુવાન આપણા ખરા ને જ્યાર સુધી 4 કરોડ નું આયોજન ના કરાવીએ ને ત્યાર સુધી ઢીલા નહીં મળવા. બેસો જલ્દી. કુવાનું જેટલું લોહી છે ને એટલું બે પેલા ટેટોરા પી જાય હવે ખેમાં. ઉતાવળ રાખો, લાગુ રહો. યા એક પૈસો એ ખવા દેવાનો નહીં, ગમે તે થઈ જાય. શેરી જ રહું ઉપર છે. એ ડ્રાઈવર દાદી, એલી પેલી રિક્ષા પેલી ચલી રિક્ષા જઈ. શેરી. જલ્દી કરો. પેલા ફુવા સારું કર્યું તે તમે જીવનના હંગાથી આયા બાકી પેલા બે તો રહ્યા ને અમારા ગામના એક નંબરની લુખવાડ્યો છે આ મીનો લુગડો ધોવાનો હોહાના ફુવાન કુલ લુગડો ધોયાલા નવરાવા તો ધોરાવા જીવનમાં જીવના. કેડી થમુડતી નહીં પાણી ખાવાવાળા છીએ તો. ચિંતા કરશો નહીં, માર તો બે ભત્રીજા જ કહેવાય કે ભાઈ નાવા ધોવાની ખાવા પીવાની સગવડ જીવનલાલ ટાઈમો ટાઈમ મળી જાય. હા. એને કોઈ રોટલો કરવા વાળું નહીં જીવનલાલ. કોણ ખવડાવે ફુવાન ટાઈમ આ જીવણિયાની તો તમારું કોઈ દુઃખ નહીં પડે ના મારા તો બે ભત્રીજા વાઘ જેવા છે, કોઈ ચિંતા જેવું નહીં. પણ જે ના એ લઉં એ સારું, માર તો ગમે તો રહું જ છે કે જીવન ના હોય તો પેલો મગજ બગાડ્યું છે ને હા. ગરમ થઈ ગયું ના હોય તો ફુવાન ઠંડા કરી દઈએ હા શેરીનો રસ. ઓહો અશોક સારું કોલું આવે ઊભું રાખજે હા કશો વાંધો નહીં. જવા દો. જોયું શોમા કાકા, જોયું ગોળનો રવો હાથમાં આવ્યો નહીં કે લઈને માં દીક્ષામાં બેસી ગયા નહીં. એ બે ટેટોરા રહ્યા ને એમાં ફુવાનો શાલ નહીં મેં ખેમાં. શોમા કાકા, આપણે જ્યાર સુધી છીએ ને ત્યાર સુધી તો એવા રૂપિયો ખાવા તો નહીં જ દઈએ. રિક્ષા એવડા શેરી ડ્રાઈવર, રાખો, શેરી રાખો. એક જરાય ઢીલી પડવી ના દો રિક્ષા. શોમા કાકા, મારો ફુવાન વારું કરી દીધો. શોય આગા પાછા છૂટા મિલે તાણે કે ઓવા. સમજ્યા? આપણા પહાડના પહાડ રહું કોક આગું પાછું કરતા છે ને તરત જ આપણા હાથમાં આવી જાય. એટલે આપણે પહાડ હાજરી આલેલી છે ને તો એને કશું નહીં કરીએ. કરેક્શન નહીં. કુવાને ઢીલા નહીં મેલવા. અને એવું લાગે ને ફુવાનો તો બાલે વાકો નહીં થાય તને ખબર નહીં શોમા હજી. કાકા, એવું થાય ને તો હું તો કહું છું ફુવાનું ઉઠાઈ જ લો ગમે તે કરીને. આપણા પાસે લઈ જાઉં તાનું મજા જ આવશે. કશો વાંધો નહીં. આઈ જી જીવન બસ, આટલું. જીવણિયા પુત્રી ના મગાય ફુવા ઉતરો હું કઉ છું જીવન ભુવાને એવું લાગવું ના જો કે જીવન સેવા નહીં કરતો ના, ના. પાણી માગે ને તો દૂધ આલવાનું હાલતો ફૂલ સેવા કરવાની હે તો પેલા બે સરપંચ. જુવા રે ને ઘેરે જપું તો નહીં જ રહ પીવાનો છે કે સાસ? શેરડીનો રસ પીવાનો ફુવા. છે લડીનો. શેરી હું ગાલી સા હા ઘેર જઈએ છીએ, ચાલ હું ગાલ્યું કે તે. આમાં ખાનું બનું ઘેર જાત નહીં આવે છે. ઘેર તો જઈએ છે તડકાના કંટાળા રસ્તો જઈને જુદો છે ઊભા અમારે રહેવાની. વાળો. હા તે પણ વાયુ કહું ભારે હેડવાન કરો. તારા બાપાનું છે? કેમ હું કહું ભારે તે? મેલો સંપલ તો માં ઊંધો થઈ ગયો હોય ના હોય હમણાં. પર ભારા ગમમાં ઝઘડા ના કરતા મારા શોમા પાણે કાકા. ચંપલ છે. જપી દો. તો 9 નંબર પર છે એવો. અરે 8 નંબર પર છે અરે. નહીં પાડવો ધોની વચ્ચે. તો તાર પર શેર શેર ઉપર આવે છે ઘેર શેરી નહીં શેરી નહીં આવતા. એ જીવનલાલ. એ આપણો રસ પીવાનો છે, શું કરવાનું છે? રસ પીવાનો ફુવા. હાલો, લઈ જા, રસ પી દઈએ આપણે, હાલો. તમે પઈ દે હો તમે ઉભા રહો. તારા બાપા ભિખારી નહીં મારા ઓરસે હાલ રહ પાયો પણ ફુવાનો રહ ના કાઢી નાખ. કાઢી નાખી ઓર રાખો ને કે. જીવનલાલ હેડો શેરડી લમણા વાળા વગર. 4 ગ્લાસ મંગાવજો હો બેહો જીવનલાલ. ઠંડો મંગાવો, બરફ નાખીને કમ્પ્લીટ અસલ. એકદમ ઠંડો બરફ નાખેલો રસ આપવા દો શેરડીનો. જીવને 4 ગ્લાસ કેજે 4 ગ્લાસ હો. એમાં મારા ઓરસે 4 જ મંગાયા લે. જોરથી કી છે તમને સંભળાવે છે. મગાવો, આપણે કોઈ કરીને ટાઈમ તો કાઢવો પડશે હવે અમારે તાર. 2 ગ્લાસ મોકલાવો ભાઈ. બે અમારે લેતા આવો. ઓવા ઠંડો. હો તમારે પીવો છે? હા પૂપ મંગાવી મંગાઈ દીધો મંગાઈ દીધો. પાવાની જરૂર નહીં તમે પીવો 2 જણા. આ તો કે લુખો ફૂ હાથમાં આવી જાય એટલે કોઈ થઈ ગયું. ભાગ આવી ગયો ને પેલો જીતી જા ની મો. તો માં કાકા હાલ તો વાઘ આવ્યો છે પણ એને ઘેર રાખવા છે. શિયાળ જેવો કરી નાખું તું કે નહીં. લાવો
વર રાખજો શોમા કાકા ભાઈ દવાની ગોળી બોળી નાખી દે બે ફોન કરવાની બધી ધ્યાન રાખવું પડશે. હું જોઈ રહ્યો હો ફુવાન આવ્યો કે ના આવ્યો એ જોઉં છું રસ તોટી રહ્યા મારો. તારી વાર રાખ કે પેલા કુવાની કા ચિંતા કરે છે? રાહ પાવા લઈને આયા તો રાહત પાહુ કે આ ઓરસા બે ફોન કરી નાખા તો ફુવાન નકર. શોમા કાકા ગમે તે કરો પણ ઘેર આવો ને ફુવો બે ફુવાન આપણા ઘેર લાવવાનું કરો 4 કરોડ નો સવાલ છે 4 કરોડ નો આપણા ઘેર જ આવી જાવ પછી ચિંતા કરે નહીં તું. હું ચકોરું પછી આ હાલ કરીને મેલ્યું એવું ને એવું કે મને એકલાને જ બોલાવે છે ફુવાઈ નસીબની વાતો છે એનું નસીબ માં તો લઈ જા ફુવાન. પણ પછી બધું એ ફુવાનું એના નસીબમાં હાલ લઈ દે હતો નહીં લઈ જવા દેવાનું છે આમ. તાને કોકના ઝૂંટવી નસીબ. લેવાનું. હા એમ શીખો એ રીએ કરો પેલા આ તમને કહું પાણી પીને હેડવો દે હેડો તારા પૈસા આલવાના તું બોલે આટલી હું આને બધી આલું પંચાયત કરે છે આને આલું અરે બાજુમાં એ તો લઈ મું જાવે તો હાલશે અમારે તો જીવન હાલવાનો હા જીવન હાલ દે પૈસા આલી દઉં સરપંચ હું ચાલુ એક શાંતિથી રસ પીવો મજા લ્યો હું રસ છે. મંગાવું ફુવા બીજો. બીજો પીવો ના બસ બહુ ના બીજો પીવો જ ક્યાં મંગાવી દઉં નહીં પીવો ને ના બસ બહુ થઈ ગયું મજા આવી ગઈ. હજી આગળ ના ઘેર પકતા પકતા જીવન એ શું કીધું ઠંડુ તો કરવાનું હેડો, છે. કૂવો હેડો હા તમે હેડો હું પૈસા આલતા આવો. આ જીવન હાલતો 4 ગ્લાસ ના ચાલશે પાછો પૈસા દો આલ્યા છો મા કાકા આ ગુજરાતી હોય થી આ જુઓ કે મને અડખેટામાં લઈને જાય છે પાછા જલ્દી કરો કોને તોર ફેટમ હા ખા. તો મા કાકા હા પાછળના પાછળ જ જવા જો ડ્રાઈવર ને કીએ ડ્રાઈવર તો તાર શેરી શેરી શેટા ના પડતા. એ રિક્ષાને આપણા ઘેર સુધી છોડવાની નહીં ગમે તે થઈ જાય એમાં આપણે તો ઓમ જાણો અરે ઓમ છો તો એસી રિક્ષા તો લઈને મા ફુવા. કાકા આપણા ગામમાં રિક્ષા શેમ ના વળી ઓમ છે ડ્રાઈવર જા દે શેરી તો મા શેરી. કાકા મને ખબર પડી ગઈ હં? હોય 100% ફોન કિડનેપ કરવાનું ગોઠવ્યું એવું લાગે છે ડ્રાઈવર જવા દે. સોમા જલ્દી જવા કાકા દે. મોનો ના મોનો આ માણસો કિડનેપ કરી અને ફુવા પાસે જેટલો રૂપિયો છે ને એ બધા પૈસા પડાઈ લેવાનું કર્યું છે એ સોમા તો- કાકા હોર્ન છોડવાના નહીં ડ્રાઈવર હા, એ અને ના પાછળના થવું પાછળ જોઈએ. જવા દો ગમમાં શેમ ના ઉભા રહ્યા પાછળના પાછળ જવા દો મારા ઓળખ્યા જોવો કે સોમા કાકા કેવી બુદ્ધિ વાપરી છે બુદ્ધિ તો જબર વાપરી છે હવે. એને કઈ શરબત પીવો ઉભા રહેતા ને શેરડીનો રસ પીવો એમને નતા ઉભા રહ્યા કાલે આગળ નીકળી જાય કા. હા, અને અમે ક્યાંય સોમલો ને ગામમાં વળી જશે અને અમે બારે બાર ફોન ઉઠાઈ લઈએ હા. પણ હા ખો છોડવાના નહીં પાછળના પાછળ જ છીએ પીસો શેરી શેરી જ કરીએ છીએ ફોન તો કશું નહીં થવા દઈએ કીએ. એવા હાથમાં આવે ને એવા પેલા ગોબરિયા વાળા 4-5 લાફા ઘસીને ફુવાના રિક્ષામાં બેહાડજો પેલા જવા દો જલ્દી જવા દો છોડવાના નહીં ઢીલું ના મેલતા જીવણિયા, આપણે હાલ ઘેર પકવાનું નહીં કોમલ થઈને જવાનું છે ઈકણ હું લેવા ખોટા ઘેર લઈ લો કે નામ. મૂર્ખા તને ખબર ના પડે ચમ એનું આગળ જઈને વાત કરું છું ભાઈ વાયકણ. તો લઈ જાઓ વડાવડા પાછા ચિંતા કરશો ને પુહા ઘેર જ લઈ જાઉં તમને બીજે શાય નહીં લઈ જઈએ આ જોખમ છે તમને ખબર નહીં પડતી. અને જોખમ હું એટલે તું વાઘ નહીં એ હું જોખમ છું લે જોખમ છું એવું નહીં આ તો કહું છું આ બધું પહેરેલું એટલે. હા, દાગીના. એવું છે કે મારા પાસે જોખમ છે હા તમાર પાસે છે. કાકા હું જોખમ હોય તો જતો રહું પેલો નજારી દાદાજી વાલે ફૂલ લૂંટાઈ જાય આપણે ના. દેવાય ને આ શું નો વાગ જેવો એમ તો એમાં તો આગળ બેઠો છું. જીવણ આગળ રિક્ષા ઉભી ને પછી તને વાત કરું છું વળી પાછું સરપંચ તમે હું કહું એટલું કાન નતું આવું હારું ડ્રાઈવર જવા હાલ દે. સીધું પોમલ જવા દે પોમલ. અને હું કહું ને એ જગ્યાએ ઉભી રાખજે ગાડી હાલ હાલ કશું વાંધો નહીં. એ સરપંચ શું છે ચોકન લઈને આવ્યા છો તમે. પોમલ માં લઈને આવ્યો છું હું પોમલ માં લઈને આવ્યા છો. આ તો એકલો ઘર જ આવું છું બધું. આટલો ઉભી રાખ બસ હા, જીવણિયા કોણ પીવું? ઉત્તર તો ખરો મૂર્ખા જો જીવન કુવાને આપણ રાત પડે ને એટલે જ ઘેર લઈ જવાના જો દારા લઈ ગયા ને અને નહીં પેલા સોમલો ને આવે કે ફુવાન ચા પીવા લઈ જવા છે ફુવો ચા પીવા તૈયાર થઈ જાય તો આપણે તો ના પાડી ના જ છે કે ના. અને લઈ જાય નહીં કોક મગજમાં ગાલી દીધો હા એ વાત સાચી કરી. ફુવો પછી ના આવે. અત્યારે એટલે જીવણીયા જો વાયકન પોમલમાં ફૂસલાટ કરો ને મસ્તીન મરસ એટલે ફુવાન ટેટા જેવા કરી અને ઘેર લઈ જઈએ સાઈડમાં કરો સાઈડમાં. એ શોમા કાકા ઓય એવું કરું છે રે. શોમા કાકા ઓય હું ખાવા આયા છે એમ કહું છું ગામ વચ્ચે અને એ બીજા ગામમાં ઓહો હો અમને ખબર પડી. જોયું
બોલા સોદીની દુકાન છે બાજુમાં હોય 100% ફોન બેફોન કરી અને દાગીના વેચવાનો પ્લાન છે શોમા કાકા હોય 100% હોય દાગીના વેચવા આયા છે જીવન જીવન એવા ટેટા જેવા કરવાના શું હોય કન રાતી કટકો રોટલોય ના માગ કોઈ ફૂલ કરીને જ લઈ ગયેલો કોઈ કશું વાંધો નહીં, પૈસા તો હું આલે જોરદાર આઈટમ મરે કુવા ઉતરો હેલો ફુવા હા હું કરીશું કોઈ સમજણ પડતી આવો ને નહીં તમે ત્યાં કરશો જીવનલાલી રાખો કુવા કદી જીવનમાં આવી આઈટમ કીધી નહીં હોય બેહો એ તમે શું ત્યાં ફુવાન હોય હું કરવા લઈને આયા છો મને ખબર છે તમે ફુવાન હોય કરવા લઈને આયા છો શું કરવા લઈને આવી? કેમાં આ વૈકન દાગીના વેચવા લઈને આયા છો ને ફોન ફુવા વાળા જો ફોલી કાઢે મેં નતું કીધું તમને બેહી દો હજી ટાઈમ છે આપણી રિક્ષામાં બેહી દો હડો અલે કોક પીવાનું છે એ તમતા દવા પાસે વર રાખજો લેવો દવા પાલા શું હોય કાં ફોન કારું પાવા લઈને આયા છો એ, આ બાજુ હોય, ચમચા, આ બાજુ હોય. એટલે અમે દાગીના વેચવા આવ્યા છીએ વૈકણ તો સરપંચ કી વૈકણ પીવાનું સારું મળે છે ને એટલા લઈને આવ્યા છીએ એ ફુવા તમે જાનના ધંધા ચાલુ કરે પીવાના હા નહીં પીતો. ચાલુ કર્યું એ મૂર્ખા આ પોમલમાં ફેમસ છે એ ફુવાન પાવા લઈને આવ્યો છું હું ફેમસ મળે તને ખબર હે હું ફૂટ સલાડ વાયકન ફ્રૂટ સલાડ કદી તારા જીવનમાં પીધો છે ક્યાં ગ્લાસ આપવા દેજો જીવન એ બેસી બે લઈને વધારી દેજો છો કરો એ પૈસા લાવ્યો છે આ જો મોકા કોલ છે અમારા પૈસા આવો, આ શેવું આવો પાછું તો કદી નહીં પીધું મારા ઓળખ્યા મેં કીધું પીવા લઈને આવ્યા છે પેલું ચાલુ કરાવ્યું ખૂબ ફોન આ તો પટાબ્બા ઓલે એ ચાલુ કરાવી એવા છે વાલી શેરી કેમ આવે છે વોર તો રાખવી જ પડે અરે વાર રાખવા આવે છે ગામમાં વળે ને બરોબર નીકળી જાય અરે મારી રિક્ષા ગમે તે બાજુ વરા આ તે અમારી રિક્ષા ગમે તે બાજુ વાળો એટલે ભાડું અમારા આલવાનું, તમારે આલવાનું છે તારા અમારી રિક્ષા પાડું હાલવાનું છે આલી દેજે એ જીવનલાલ બેહો ને શોમા કાકા આયરા બહુ બુદ્ધિશાળી છે બહુ બુદ્ધિશાળી ફુવાને હારું હારું ખવડાવવાનું અને હારું હારું પીવડાવવાનું કુણી ગોળ સોટાડી અને પછી ટોટી કાપી નાખવાની અને ચોટી કાપવા જ નહીં દેવી ને હંગાતી રો શેટા મિલશો જ નહીં લે ફુવા ચાલુ કરો જબરું છે ના તો જબરું તમે એક વાત પીવો તો ખરા જબર જગ્યાએ લાયા છો આપણે લેતા નથી કેવું લાગ્યું વાહ વાહ હું વાત છે કોઈ કીધા જેવું જ નહીં ને ફુવા હું તો ખાધા પછી ઘેર સાઈઝ પીવા નહીં રહેતો હું તો વાઈ જાઉં છું ચાર ગલાસ ઠોકી આપણે અમે જવાના શું કરશું ખબર છે વાઈ જાઉં છું સાસ પીવા નહીં રહેવાનું સીધું હોય જવાનું સ્પેશિયલ રિક્ષા બધી કાઢ ફુવા ઓલે આ રિક્ષા બધી જ છે આપણા હા કેવું લાગ્યું એ ગાઈ દો શોમા કાકા જબરું છે મારું ઓળખ્યું હા ગળ્યું માલ મને તો ખબર હતી જ નહીં કે આવું મળે છે જીવની ઓમ કદી કદી પાય હોય છે આ જોગ શોમા કાકા 4 કરોડની લાલચમાં બધું પવાય છે બીજું કશું નહીં પણ રિક્ષા ઉભી રાખી પણ બીજું બધું તો ભરે પણ વસ્તુ એક નંબર છે હો. ધમધમાવતી તાર ફુવા ઉતારો બીજું આવું ના બસ મારો બસ અમે ઘેર જઈને ઊંઘવું પડશે ના ફુવા એક ગ્લાસ તો પીવો જ પડશે આ જીવન કીધું ને મારી છોકન મારા મને પીવું ફુવો ટેટા જેવા થઈ ગયા છે ના હોય તમે ઘેર હડવાનું કરો હા હો ફુવા ઊંઘું છે ને તમાર આપણી રિક્ષામાં જગ્યા જ છે આડા પડો દે તાર અમારી રિક્ષામાં જગ્યા જ છે હા જીવન ના હોય તો જે ફુવા બજારમાં ફેરવતા જઈએ આવો આવો ફુવા ઉતાવળ કરો હા પીલે ફુવા ઉતાવળ કરો શાંતિથી પીવા દો જીવન તું 4 ગ્લાસ ના પૈસા આલતો આવજો હો. આલી દઉં પૈસા તો હું આલું ફુવાના પૈસા નહીં આલવાના આપડે ફુવા બાન 1 રૂપિયા વપરાવાનો નહીં નકર લોકો ખરા ગામમાં વાતો કરજી ફુવા બાન પૈસા બાળી જાય ને એટલે શેરી પડી જાય ના આપણા પૈસા જ વાપરવાના છે બીજો ને એવું લાગવું ના જો કે ફુવાના શેરી પૈસા ઓલે પડી ગયા છે આ પેલા 2 જણા પૈસા ઓલે જ ફરી છે આપણા હંગાથી ચાલો ફુવા. જાય જાય હું વાત બધા કરું. ને પકડો નહીં પકડવા હે તેર ઈ બેસ તેર કાકા પૈસા આલતા હો આપણા